ઓર્ડર કર્યો અને પાર્સલ ખોલ્યું તો નીકળ્યું સાબુ। ભરૂચના જંબુસરના વ્યક્તિએ ઓનલાઈન આઈફોન મંગાવ્યો અને પાર્સલમાંથી સાબુ નીકળતા ચોંકી ગયા। ઓનલાઈન ઓર્ડરના 10 દિવસે પાર્સલ આવ્યું તેમ આઈફોનની જગ્યાએ સાબુ નીકળ્યો। જે કંપનીમાંથી વસ્તુ મંગાવી હતી તેમાં ઓનલાઈન કમ્પ્લેન કરતા હજુ સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો તેવું ભોગ બનનારે જણાવ્યું। પરિણામે ગ્રાહકે કાનૂની રાહે જવાબદારો વિરુદ્ધ લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી। તો ઓર્ડર કર્યો હતો ફોનનો, પરંતુ આવ્યો અહીં સાબુ અને તેનો વિડીયો પણ ભોગ બનનારે બનાવ્યો કે કઈ રીતે તેની સાથે આ જે ઠગાઈ છે તે કરવામાં આવી છે। જો કે હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબ નથી મળ્યો, જેના કારણે ગ્રાહકે હવે એ ચીમકી ઉચ્ચારી છે કે તે કાયદાકીય રાહ પર આગળ વધશે જેથી તેને ન્યાય મળી શકે। આઈફોનની જગ્યાએ જ્યારે મેં બોક્સ ઓપન કર્યું તો એમાંથી મને જેલી પેન લખેલું બોક્સ નીકળે છે અને એ બોક્સની અંદર સાબુનની પેલું શું કહેવાય ટીકિયા છે, મતલબ કે તો આ મારી સાથે એમેઝોન પરથી ઘણો મોટો ફ્રોડ થયેલો છે। તો એ લોકોને મેં કમ્પ્લેન બી કરી, એ લોકોએ મારી પાસે 4 દિવસનો ઇન્વેસ્ટિગેશન ટાઈમ બી માંગ્યો, પર એ લોકોએ કશી ઇન્વેસ્ટિગેશન કરી નથી ને મને કે અમે તો ફોન મોકલેલો છે। અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓનો પર્દાફાશ। પાર્સલમાં સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરી કરતી કાર્ટલનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગના સંયુક્ત ઓપરેશનથી નશાનો કારોબાર ઝડપાયો। કેનેડા, અમેરિકા, થાઇલેન્ડ સહિતના દેશોમાંથી આવતા 14 પાર્સલમાંથી 1.25 કરોડનો હાઇબ્રિડ ગાંજો પકડાયો। આ પાર્સલ અમદાવાદ, સુરત, તાપી, પાલનપુર સહિતના શહેરોમાં મોકલવાનો ડ્રગ્સ માફિયાનો ઈરાદો હતો। પોલીસ આરોપીઓને પકડી ન શકે તે માટે તમામ પાર્સલ પર સરનામા અને મોબાઈલ નંબર પણ ખોટા લખેલા હતા। જો કે આખી ઘટનાનો પર્દાફાશ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિવિધ સ્થળો પર કાર્યવાહી હાથ ધરી છે। તમામ જગ્યાઓ પર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે। પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે। આ લોકો અત્યારે બધા સાયબર, ડાર્ક વેબ અને વોઇપ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપ-લે કરતા હતા। એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે પૂછપરછ ચાલુ છે। અમદાવાદના ધોળકામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઈ। ગ્રામ્ય એલસીબીએ ચોરી કરવા આવેલા શખ્સ સહિત 3 આરોપીની ધરપકડ કરી। ફરિયાદી રફીક આલમ પઠાણ પાસે ઈંટોના વેચાણના પૈસા આવેલા હતા, જે અંગે હારૂન પઠાણને જાણ થઈ હતી, જેથી હારૂને પૈસા પડાવવા માટે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા અમન પાર્ક સોસાયટીમાં સ્થાનિકોની પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। પોલીસે ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। આ ચોરીમાં ગયેલ 10 લાખથી વધુની રકમ સહિત 10.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રહેવાસી છે, એમના ઘરેથી ઘરનું લોક ખોલીને, ચાવી વડે લોક ખોલીને 10,10,000 જેવી રોકડ મત્તાની ચોરી કરવામાં આવેલી હતી। એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે અને તમામ 10 લાખની રોકડની રિકવરી સાથે 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણામાં બ્લિસ વોટર પાર્કના ભંગારના રૂમમાં આગની ઘટના બની। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ કાબૂમાં લઈ લીધી। જો કે થોડા સમયથી સતત આગની ઘટના બનતા સંચાલકો પર પણ સવાલ ઉઠી રહ્યા છે। સ્ટોર રૂમના ભંગારમાં એકાએક જ આગ લાગી ઉઠી અને ત્યારબાદ હડકંપ મચ્યો। ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી। જો કે ફાયરના જવાનોએ અહીં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી, પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર આગની ઘટનાઓ બની રહી છે, જે બાદ જે સંચાલકો છે તેમની પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે કોઈ પણ એકમ હોય તેમાં બેદરકારી જોવા મળતી જ હોય છે ફાયર સેફટીને લઈને। સમાચારોમાં હવે આગળ વધીએ। એક તરફ મેઘ મંડાણના એંધાણ વર્તાઈ રહ્યા છે, બીજી તરફ વડોદરામાં કોર્પોરેશનના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। કોર્પોરેશને 31 મે સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂરી થવાનો દાવો કર્યો હતો, પરંતુ શહેરના અનેક વિસ્તારમાં કામગીરી તો ઠીક, પણ કામગીરીનું આયોજન પણ કરવામાં આવ્યું હોય તેવું નથી લાગી રહ્યું। વરસાદી કાંસ, ડ્રેનેજ, વરસાદી ચેમ્બર હજી સુધી સાફ નથી કરાયા। વરસાદ પહેલા જ ગટરો ઉભરાઈ રહી છે।
કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર હજી પણ રોડ પર ખોદી રહ્યા છે ખાડા, ત્યારે મેયર કહી રહ્યા છે કે પ્રી મોન્સૂનની 80% કામગીરી શહેરમાં પૂર્ણ થઈ ગઈ છે. જે કામગીરી બાકી છે તે ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે. હવે સવાલ એ છે કે અગાઉ 31 મે સુધી કામગીરી પૂર્ણ કરી દેવાની વાત હતી, ત્યારે હજુ કહેવામાં આવે છે કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. મંથર ગતિએ ચાલતી કામગીરી જોતા લોકોને ડર લાગી રહ્યો છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કામગીરીની વાતો ચોમાસા પહેલા ધોવાઈ ન જાય અને ફરી એ જ હાલાકીનો સામનો ન કરવો પડી રહે. લગભગ કામગીરી પૂર્ણતાના આરે છે, છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ચાલુ કામગીરી દરમિયાન બીજા એના કનેક્ટેડ બીજી લાઈનો અથવા પાઇપોમાં પણ કંઈક સમારકામ અથવા ક્યાંક સફાઈ અને પ્રી મોન્સૂનને લગતી કામગીરી કરવાની જરૂરિયાત જ્યારે જણાય ત્યારે એ કામને વધારે અંદર ડીપલી જવાની જરૂર પડતી હોય છે. હંમેશા કહેશે 90% કામગીરી પૂર્ણ થઈ, 95% કામગીરી પૂર્ણ થઈ, એટલે 5%માં શહેરના જેટલી બી બાકી રહેતી તકલીફો છે 5% કામગીરીમાં હોય જે હંમેશા બાકી રહે, અને એ 5% કામગીરી ના થાય એના લીધે 1 ઇંચ વરસાદ પડે ને વડોદરાવાસીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય. જે રીતના કહી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી 70% પૂર્ણ થઈ ગઈ છે, તો આ એકદમ વાહિયાત વાત છે, ખોટી વાત છે. વડોદરા શહેરમાં ખાલી ગટરોના ઢાંકણા ખોલીને કચરો કાઢવામાં આવ્યો છે, ગટરો સાફ કરવામાં નથી આવી. સ્થાયી સમિતિના ચેરમેન બી હરેક વિસ્તારમાં ફરી રહ્યા છે, પણ ખબર નહીં અહીંયા જ કેમ આવતા નહીં, અહીંની કામગીરી કેમ દેખાતી નથી. અત્યારે આપણે લાલપુરા ભૂકેકાસ પાસે ઊભા છે. દુઃખની વાત એ છે કે અત્યારે આ વરસાદી કાસ છે, વરસાદી કાસનો વરસાદ નહીં છતાં આ જો એક ગટર ગંગાની જેમ બહી રહી છે, સાફ થતી જ નથી. કોઈ છેલ્લા 3 વર્ષથી સાફ નથી થઈ. રાજ્યમાં ચોમાસું માથે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 70 થી 80% પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પૂરી કરી દેવાઈ હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ન્યૂઝ 18ની ટીવી સ્ક્રીન પર તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી છે. તમે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, નવાયાર્ડ વિસ્તારના દ્રશ્યો છે, અને નવાયાર્ડ વિસ્તારમાંથી આ વરસાદી કાંસ છે તે પસાર થઈ રહી છે. વરસાદ થયો નથી તેમ છતાં વરસાદી કાંસમાંથી પૂરજોશમાં જે ડ્રેનેજનું પાણી છે તે વહી રહ્યું છે. થોડા સમય બાદ ચોમાસું આવશે, વરસાદ જે છે તે વડોદરા શહેરમાં પડશે, ત્યારે પાલિકાના બાબતે ચોક્કસથી વડોદરા વાસીઓ જે છે તેમને પૂરનો સામનો કરવો પડે અથવા તો અસહ્ય ગંદકીનો સામનો કરવો પડે તો નવાય નહીં. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. જેતપુરની જનતા 2 દિવસ પાણી વિહોણી રહેશે. જેતપુર નગરપાલિકા દ્વારા 2 દિવસનો પાણી કાપ જાહેર કરાયો. અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે. કાળઝાળ ઉનાળામાં 2 દિવસ પાણી કાપને લઈ જેતપુર 2 દિવસ પાણી વિહોણું રહેશે. ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. બાજુમાં પાણીની કેનાલ છતાં જગતના તાતને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટના ધોરાજી પંથકમાં ચોમાસાનું આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે, પરંતુ પાણીની તાતી જરૂરિયાત હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં નથી આવી રહ્યું. ખેડૂતોએ વાવેતર કર્યાના 15 દિવસ વીતી ગયા પણ હજુ કેનાલમાં પાણી નથી છોડવામાં આવ્યું, જેના કારણે પાક નષ્ટ થવાની તૈયારીમાં છે. મગફળી, સોયાબીન, કપાસ સહિતનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. ખેડૂતો કહી રહ્યા છે જો તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો પાક નષ્ટ થશે. બીજી તરફ ભાદર એકના અધિકારી કહી રહ્યા છે કે ભાદરમાં જે પાણી બચ્યું છે તે પાણી પીવા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે, આથી કેનાલમાં પાણી છોડવામાં હાલ નહીં આવે. ત્યારે હાલ તો પાણી છોડવામાં ના આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી. ધોરાજી ધામ તથે અમારી જમીન આવેલી છે ફરેણી રોડ ઉપર, એમાં મગફળીનું અમે વાવેતર કરેલું છે, કપાસનું વાવેતર થોડુંક કરેલું છે. વરસાદની ફૂલ જરૂર છે, એટલા માટે જો વરસાદ તો આવતો નથી તો એ સંજોગમાં 15 દિવસમાં વરસાદ જો થઈ જાય તો ભલે, નતર અમારે કેનાલની જરૂર સતત છે. આ વાવેતર તો 15 દિવસથી આ થઈ ગયા છે ખેતીમાં. હવે જો કુદરત રાજી થાય ને વરસાદ થાય તો ભલે, નકર તો પછી સરકારને કેનાલ છોડવા વિનંતી કરવાની છે. સરકારને એવી માગણી છે કે તાત્કાલિક કેનાલનું પાણી છોડે તો અમારે આ જે વાવેતરની તૈયારી કરેલી છે એમાં અમને રાહત મળે. ભાદર સિંચાઈ યોજનામાં હાલ 12.20 ફૂટ પાણી છે, એટલે કે 650 MCFT પાણી હાલ હયાત છે. જેમાં આપણે પીવાનું રિઝર્વેશનને બાદ કરીએ તો પીવાનું પાણી ઓગસ્ટ અંતિમ સુધી આપણી પાસે પીવાનું પાણી ઉપલબ્ધ છે. પીવાના પાણીનો કોઈ પ્રશ્ન નહીં આવે. અને સિંચાઈની વાત કરીએ તો આ વખતે આપણે પ્રી ખરીફમાં સિંચાઈનું પાણી પીવાનું રિઝર્વેશન રાખવાનું હોવાથી આપી શકાય એમ નથી. ધોરાજી પંથકમાં ખેડૂતોએ આગોતરો વાવેતર કર્યું, તેને આપણે સીધા દ્રશ્યો બતાવીશ.
15 દિવસ પહેલાં તે આગોતરો વાવેતર કર્યો છે અને હાલ પાણીની સખત જરૂર છે. ખેડૂતો એવું કહી રહ્યા છે જો સરકાર દ્વારા જો કેનાલ છોડવામાં આવે તો મોલ છે તે મોલ બચી શકે. આ 15 દિવસના અંદરમાં જો વરસાદ નહીં થાય અને જો કેનાલનું પાણી સરકાર દ્વારા છોડવામાં નહીં આવે તો મોલની પરિસ્થિતિ છે તે વિકટ બનશે. ખેડૂતો હાલ ધોરાજી પંથકના ખેડૂતો જે કપાસ અને મગફળીના વાવેતર જે ગત સાલ કર્યા હતા તે વાવેતરના અંદરમાં નુકસાન ગયો હતો તેને લઈને હાલના ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે તુવેર પર વહી રહ્યા છે અને તુવેરનો વધારે ધોરાજી પંથકમાં વાવેતર થશે અને ધોરાજીના અંદરમાં ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો કેનાલ છોડવામાં આવે તો આ મોલ છે તે મોલ બચી શકે. મુનાફ બકાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. કચ્છમાં નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાયું. અબડાસાના રાતા તળાવ પાસે નર્મદા લાઇનમાં એરવાલમાં લીકેજ થયું. એરવાલમાં લીકેજ થતાં મોટી માત્રામાં પાણી વેડફાયું. દૂર દૂર સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા. આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભુજ નલિયા હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા. હવે સવાલ એ છે કે એક તરફ પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, બીજી તરફ અનેક વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પણ નથી મળી રહ્યું. હવે આ ભંગાણ નબળી કામગીરી સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર એ જ મોટો સવાલ છે.